નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, વંદે માતરમ. તો ચાલો આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ કોની, તો કે બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનોનો પાર્ટ 2, જેમાં આપણે ઔષધ જીવ તકનીકીનું પ્રયોજન એટલે મેડિકલ ક્ષેત્રની વાત કરવાની છે. સો વિલ કન્ટિન્યુ ફ્રોમ 24th નંબર MCQ. શું કહે છે તો કે વર્તમાન સમયમાં લગભગ ખાલી જગ્યા જેટલા પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધોનું વિશ્વમાં મનુષ્ય માટે ઉપયોગ માટે સ્વીકૃત કરવામાં આવ્યા છે અને તેમાંથી ખાલી જગ્યા જેટલા ભારતમાં વહેંચાય છે. તો યાદ રાખો 12 જેટલા પુનઃસંયોજિત ચિકિત્સીય ઔષધો એવા છે કે જે ભારતમાં વહેંચાય છે અને ટોટલ 30 જેટલા પુનઃસંયોજિત આપણે શું કર્યા છે ઓલ ઓવર વર્લ્ડની અંદર મનુષ્ય માટે ઉપયોગને સ્વીકૃત કર્યા છે. ઓકે, તો 30 અને 12 આંકડો છે, યાદ રાખજો. નેક્સ્ટ સવાલ જો, સૌપ્રથમ કયું માનવ ઔષધ પુનઃસંયોજિત DNA ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું? તો તમને બધાને યાદ હોવું જોઈએ. કોણ હતું? તો કે ઇન્સ્યુલિન. કોણ હતું? ઇન્સ્યુલિન. ઓકે, નીચે આપેલો આકૃતિ એ પ્રો ઇન્સ્યુલિનની છે. તમે ધ્યાનથી જુઓ તો આ આકૃતિ જે છે એ પ્રો ઇન્સ્યુલિન, જેમાં A, B અને C પેપ્ટાઇડ આપેલો છે. તો તમે ધ્યાનથી જુઓ, આ ડાયસલ્ફાઇડ બોન્ડ છે એ કોની વચ્ચે હોય? તો કે A પેપ્ટાઇડ અને બીજો કયો પેપ્ટાઇડ? તો કે B પેપ્ટાઇડ વચ્ચે. અહીંયા આ તમે જે જોઈ રહ્યા છો, એટલે કે આ લાઈન જે જોઈ રહ્યા છો એ લાઈન આખી કોની છે? તો કે એ લાઈન C પેપ્ટાઇડની છે. કોની છે? C પેપ્ટાઇડની. તો P થઈ ગયો C, Q થઈ ગયો A અને R થઈ ગયો B. તો R છે એ B, P છે એ C અને Q છે એ A. એટલે આપણા માટે આન્સર કયો બન્યો? તો અવર આન્સર ઇઝ, બચાલો, C. ક્લિયર થાય? ધીસ ઇઝ ધ પ્રો ઇન્સ્યુલિન. જો ઇન્સ્યુલિનને જ બનાવવું હોય તો પ્રો ઇન્સ્યુલિનમાંથી ઇન્સ્યુલિન બને ત્યારે કેટલી ચેન હોય? 2 ચેન, A ચેન અને B ચેન, ને બંને વચ્ચે ડાયસલ્ફાઇડ બોન્ડ. ચાલો, ક્લિયર? તો આ સક્રિય ઇન્સ્યુલિન થઈ ગયું, જ્યારે આ કયું છે? પ્રો ઇન્સ્યુલિન. ઠીક છે. ઇન્સ્યુલિનની બંને શૃંખલાઓ વચ્ચે કયો બંધ હોય? મેં તમને હમણાં જ કીધું કયો બંધ હોય? ડાયસલ્ફાઇડ બોન્ડ. ગોતી લો અહીં જવાબ, ડાયસલ્ફાઇડ બોન્ડ. કેટલા એમિનો એસિડનું બને? તો યાદ રાખો, ઇન્સ્યુલિન જે છે એ 51 એમિનો એસિડનું બનતું હોય છે. ઓકે બાળકો, આગળ વધીએ. 28મું, પુખ્ત ઇન્સ્યુલિનમાં ખાલી જગ્યા હોતું નથી. હમણાં જ આપણે વાત કરી કે આ A અને આ B, A પેપ્ટાઇડ અને B પેપ્ટાઇડ, અને એમની વચ્ચે કયો બોન્ડ છે? ડાયસલ્ફાઇડ બોન્ડ. તો આમાં કયું નથી? તો કે C પેપ્ટાઇડ નથી. એટલે આપણો આન્સર કયો થઈ જાય? C પેપ્ટાઇડ. ડાયરેક્ટ ક્વેશ્ચનનો આન્સર છે. 29મું, પહેલાના સમયમાં મધુપ્રેમના રોગી માટે ઉપયોગમાં લેવાતું ઇન્સ્યુલિન, એટલે મારે એવા ઇન્સ્યુલિનની વાત કરવી છે કે જે RDNA ટેકનોલોજી સિવાય બનાવવામાં આવતું. લખ્યું છે કે પ્રાણીઓ અને ભૂંડને મારીને તેના સ્વાદુપિંડમાંથી બહાર કાઢવામાં આવતું. આ વાત 100% સાચી છે. પ્રાણીઓમાંથી પ્રાપ્ત થતું ઇન્સ્યુલિન દ્વારા કેટલાક દર્દીઓને એલર્જી થતી. સાચી વાત છે. કેમ એલર્જી થતી? કેમ કે એમાંથી જે ઇન્સ્યુલિન નીકાળ્યું છે એ આપણા શરીર માટે તો બહારથી આવેલું દ્રવ્ય થયું ને, એની સાથે સાથે ઘણી વખત પ્રોટીન પણ આવી જાય, જેની સામે આપણે પ્રતિક્રિયાઓ કરવી પડે. એટલે અહીંયા લખે પરજાત પ્રોટીન પ્રત્યે બીજી પ્રતિક્રિયાઓ પણ થવા લાગે, જેના કારણે થઈને જે તે વ્યક્તિના શરીરમાં તકલીફ પણ થાય. એટલે આ વાત બધી જ સાચી છે. એટલે એનો આન્સર બનશે આન્સર D. ઓકે બાળકો. 30મો, 1983માં ઇલી લિલી નામની ખાલી જગ્યાએ 2 DNA શૃંખલાઓને તૈયાર કરી જે માનવ ઇન્સ્યુલિનની શૃંખલા A અને B ને અનુરૂપ હતી. અને એ કંપની ક્યાંની હતી મિત્રો? તો કે અમેરિકન કંપની. કઈ કંપની છે? અમેરિકન કંપની. 31, જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં 4 વર્ષની છોકરીમાં કરવામાં આવ્યો. આ પણ એક ઇન્ફોર્મેશન છે, યાદ રાખજો. ખાલી જગ્યાને ઉણપને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો અને એ છે એડિનોસાઇન ડીએમિનેસ. આપણા શરીરની અંદર કોણ હોય? તો કે આપણે એને બોલીએ છીએ અસ્થિ મજ્જા. બાળકો, કોણ હોય? અસ્થિ મજ્જા. આ અસ્થિ મજ્જામાંથી કોણ પેદા થાય? તો આપણે એને બોલીએ છીએ રુધિર કોષો. આના સિવાય બીજું કોણ પેદા થાય? તો આપણે બોલીએ છીએ WBC. અને બીજું કોણ પેદા થાય? તો આપણે બોલીએ છીએ ત્રાક કણો. હવે એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ WBC ને આપણે બીજા શબ્દમાં બોલીએ છીએ વ્હાઇટ બ્લડ સેલ. ક્લિયર થાય? હવે આ વ્હાઇટ બ્લડ સેલ જે છે એ કોષો
જ્યારે પણ પેદા થઈ રહ્યા છે ત્યારે એમાંથી બે કોષો ભેગા થશે, એટલે કે છૂટા પડે છે. કયા કયા બે કોષો? તો એકને બોલીએ છીએ બી સેલ અને બીજાને બોલીએ છીએ ટી સેલ. આ બી સેલ અને ટી સેલ એ આ WBC ના અલગ અલગ પ્રકાર, ઉદાહરણ તરીકે હું તમને સમજાવું, ઇઓસિનોફિલ્સ એટલે કે સિનોફિલ્સ બોલાય, બેઝોફિલ્સ બોલાય, ન્યુટ્રોફિલ્સ બોલાય, લિમ્ફોસાઇટ્સ બોલાય. સમજાય છે તમને? અને મોનોસાઇટ્સ, આ 5 ભાગ છે. એમાંથી જ્યારે આપણે આ બી સેલ અને ટી સેલની વાત કરીએ છીએ, એક પ્રકારના લિમ્ફોસાઇટ્સની, તો બી સેલ જે છે એ પરિપક્વ ક્યાં થાય? તો કે આમને પરિપક્વ થવા માટે અસ્થિમજ્જાની જગ્યા જોઈએ, અને ટી સેલ પરિપક્વ ક્યાં થાય? તો કે થાઇમસ નામની અંગિકામાં થાય. નાવ અહીંયા પરિપક્વ થવા માટે એમને એક ચોક્કસ પ્રકારના ઉત્સેચકની જરૂર પડે, અને એ ઉત્સેચકનું નામ છે એડીએ. હવે આ એડીએ ઉત્સેચક છે તો એ ચોક્કસ પ્રકારના પ્રત્યાંકન અને ભાષાંતરના કારણે જ બનશે. એનો મતલબ એડીએને પેદા કરવા માટે જવાબદાર કોણ છે? તો કે જનીન જવાબદાર છે. હવે આ જનીનની અંદર તકલીફ થાય, જનીનમાં જો ભૂલ હોય તો પેદા કોણ ન થાય? એડીએ નામનો ઉત્સેચક. અને એડીએ ઉત્સેચક જે છે એ શરીરની અંદર બી સેલ અને ટી સેલને પરિપક્વ કરવા માટે જવાબદાર છે, કે જે સૌથી ઇમ્પોર્ટન્ટલી કોના માટે જવાબદાર છે? તો કે રોગ પ્રતિકારકતા માટે. એનો મતલબ કે જે વ્યક્તિના શરીરમાં એડીએની તકલીફ છે, એના શરીરમાં WBCમાંથી બી સેલ અને ટી સેલ નથી, એટલે એના શરીરની અંદર રોગ પ્રતિકારકતાની ઉણપ છે. અને રોગ પ્રતિકારકતાની ઉણપવાળા ઘણા કિસ્સાને આપણે સ્કીડ તરીકે પણ ઓળખીએ છીએ. સ્કીડની અંદર શું હોય? બાળક એવું જન્મે છે કે જેની અંદર ઇમ્યુનો ડેફિશિયન્સી, રોગ પ્રતિકારકતાની ઉણપ છે, સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી. શું બોલીએ છીએ? સિવિયર કમ્બાઇન ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે બાળકો, ખ્યાલ આવે છે? તો મેં તમને આખી વાત સમજાવી. તો એની અંદર WBC ને પરિપક્વ થવા માટે ક્લિયર જવાબદાર ઉત્સેચક કોણ છે? એડીએ. કે એના કારણે શું આવે છે? તો તમારે યાદ રાખવાનું છે રોગ પ્રતિકારકતા. ચાલો, પોઈન્ટ ક્લિયર. એટલે ઘણા બધા ક્વેશ્ચન ઉલટ સુલટ કરીને તમને આમાંથી પૂછી શકે. જનીન થેરાપીનો સૌપ્રથમ ઉપયોગ 1990માં 4 વર્ષની છોકરીમાં ખાલી જગ્યાની ઉણપ દૂર કરવા, એડિનોસાઇન ડીએમિનેઝની ઉણપને દૂર કરવા માટે કરવામાં આવેલો. અને આ પ્રોજેક્ટમાં, આ એક્સપેરિમેન્ટમાં આપણે સક્સેસફુલ પણ હતા. 32 નીચે આપેલા ઉપચાર દ્વારા એડીએની ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી. કોના દ્વારા? તો કે એડીએની ખામી સંપૂર્ણપણે દૂર નથી થઈ શકતી. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થિયરી, કે ઉત્સેચક જે છે વારંવાર એડીએ ઉત્સેચક જે છે એના શરીરમાં નાખવો પડે, એટલે આ ખામી સંપૂર્ણ દૂર કરી શકાતી નથી. ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરેપી કામ આવે છે, પરંતુ એ સંપૂર્ણ રીતે રોગને દૂર કરી શકતી નથી. એવી જ રીતે અસ્થિમજ્જા પ્રત્યારોપણ પણ સંપૂર્ણ રીતે દૂર કરી શકતો નથી. એટલે આ બે તો આવશે જ નહીં. હા કે ના? સમજાય? રાઈટ. અને જનીન થેરાપી જે છે એ સંપૂર્ણ રીતે દૂર કરવા માટે કામ કરી શકે, પણ અહીંયા સવાલ શું છે? એડીએની ખામી સંપૂર્ણ દૂર થઈ શકતી નથી, એટલે આને એકલું નહીં લેવાય, આને એકલું નહીં લેવાય. તો બંનેને સાથે લઈને કયો ઓપ્શન છે? તો કે ડી. એટલે આપણો આન્સર આપણે ડી લઈશું. ઓકે, સમજાય છે બાળકો? 33મો સવાલ, એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચકનું કાર્ય ઓળખો. તો આપણે હવે એડીએ શું કામ કરે છે એને ઓળખવાનું છે. મેં હજી હમણાં જ 2 ક્વેશ્ચન પહેલા તમને એડીએનું વર્ક શું છે એ આખું તમને સમજાવી દીધું. મેં તમને અહીંયા લખીને પણ સમજાવી દીધું. તો તમારે યાદ રાખવાનું છે, રુધિરમાં કેલ્શિયમના પ્રમાણની જાળવણી કરે નહીં, રુધિરમાં શર્કરાના પ્રમાણની જાળવણી કરે નહીં, રોગ પ્રતિકારકતા માટે અતિશય આવશ્યક છે. યસ, એડીએને કારણે શું થશે મેં તમને હમણાં જ સમજાવ્યું. એડીએ કોના માટે જરૂરી? તો કે જે અસ્થિમજ્જા જે છે, એટલે કે આપણી જે બોન મેરો છે, એ બોન મેરોમાંથી જ્યારે WBCનું નિર્માણ થાય તો એ WBCમાંથી બી સેલ અને ટી સેલ આ બંનેની પરિપક્વતા જવાબદાર છે. કોના માટે? જો આ બંને પરિપક્વ હશે તો જ એ કોના માટે જવાબદાર? રોગ પ્રતિકારકતા માટે. એનો મતલબ આ બંનેનું મેચ્યોર થવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. શું જોવા માટે? રોગ પ્રતિકારકતા શરીરમાં જાળવવા માટે. તો એડીએ કામ ક્યાં કર્યું બાળકો? રોગ પ્રતિકારકતા માટે અતિ આવશ્યક છે. શરીરમાં સામાન્ય ચયાપચયનો દર જાળવે નહીં, એટલે આપણો આન્સર કયો બનશે? સી. ઠીક છે બાળકો, સમજાય વાતને?
જો 34મો, એડીએની સારવાર જેનેટિકલી એન્જિનિયર્ડ લસિકા કોષોને સમયાંતરે દર્દીમાં શા માટે દાખલ કરવામાં આવે છે? કારણ કે આ વાત WBC ને ઇન્ફેક્ટ કરવાની છે, એમાં બદલાવ કરવાની છે. અને તમને બધાને ખબર છે WBC જે છે એની જીવન અવધિ કેવી હોય? ટૂંકી હોય. એટલે એને સમયાંતરે આપણે શું કરવા પડે છે? દર્દીમાં દાખલ કરવા પડતા હોય છે. આ કોષો અમર છે? ક્યારેય નહીં. આ કોષોમાંથી જનીનનો લોપ થઈ શકે છે? નહીં. રાઈટ. એટલે એ અને સી તો આન્સર બનવા યોગ્ય નથી. પોઈન્ટ ક્લિયર થાય છે? બહુ ઇમ્પોર્ટન્ટ, ધ્યાન રાખજો. જો એડીએને લઈને આપણે ફેરવીને ઘણા બધા ક્વેશ્ચન્સ બનાવ્યા. આવો જ સવાલ તમારી નીટની અંદર પૂછી શકે છે. 35 જો, એડીએની ખામીઓ કાયમી ઉપચાર કઈ રીતે શક્ય છે? તો કે ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરી દ્વારા અથવા તો ઉત્સેચક રિપ્લેસમેન્ટની થેરાપી દ્વારા કાયમી ઉપચાર શક્ય બને? કાયમી ઉપચાર નહીં. અસ્થિમજ્જાના પ્રત્યારોપણ દ્વારા કાયમી ઉપચાર નહીં. પણ એડીએ ઉત્પન્ન કરતા જો જનીનને લેવામાં આવે અને એને એ બાળકની અંદર પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાની અંદર કોષોમાં દાખલ કરવામાં આવે તો હા, ડેફિનેટલી 100% આનો ઉપચાર શક્ય છે. એટલે આપણો આન્સર કયો બન્યો બાળકો? તો કે આન્સર જે છે એ આન્સર બનશે સી. હા, આનો કાયમી ઉપચાર શક્ય છે, પણ આ રીતે. ઓકે. 36, તમને એક વાત અહીંયા આપણે આગળના પોઈન્ટમાં જણાવી દઉં કે આવા કોઈ વ્યક્તિ હોય કે જેને ખરેખર આ સ્કીડની બીમારી છે, અથવા તો એવા વ્યક્તિ કે જેની અંદર ઇમ્યુનો ડેફિશિયન્સી છે, એટલે એની અંદર રોગ પ્રતિકારકતા નથી, આને જીવવું બહુ અઘરું પડી જાય. કેમ કે એના શરીરમાં રોગ પ્રતિકારકતાનું કામ જ ઝીરો થઈ ગયું. એટલે પોતે સક્રિય ઉપાર્જિતતા તો લાવી જ નહીં શકે. હવે આવા વ્યક્તિ હોય એ આપણી જેમ હરવું ફરવું નોર્મલ જીવન જીવી નથી શકતા. બિકોઝ કોઈ પણ વખતમાં ક્યારેય પણ જો નાનકડું અમથું ઇન્ફેક્શન, ઇવન નખ હોય ને એને પણ તમારા ટીચર્સ કાપવાનું કે, કેમ કે નખ જે છે એ મોં દ્વારા કોન્ટેક્ટમાં આવે, નાક દ્વારા કોન્ટેક્ટમાં આવે તો આમાં રહેલા બેક્ટેરિયા પણ શરીરમાં જઈને ઇન્ફેક્શન પ્રેરી શકે. હવે ઇન્ફેક્શનની સામે લડવાનું કામ તો રોગ પ્રતિકારકતાનું છે. હવે રોગ પ્રતિકારકતા જ નહીં હોય, વ્યક્તિ સીધી સેપ્ટિક થઈ જાય અને સેપ્ટિક કન્ડિશનને કારણે મૃત્યુ પણ થાય. આવા વ્યક્તિઓને બબલની અંદર, બબલ એટલે શું હું તમને સમજાવું તો એક આઇસોલેટેડ જગ્યા, જેને આપણે ક્વોરન્ટાઇન પણ કહીએ, તો એ ક્વોરન્ટાઇનમાં રાખવામાં. આઇસોલેટેડ જગ્યા એટલે એક સમજી લો કે એમનું જે ટેબલ હોય, એમનું જે ઘર હોય, એમનું જે બોક્સ હોય, રાઈટ, એમની જે રૂમ હોય, એની ફરતે એક પ્લાસ્ટિકનું એક મોટી ચાદર બલૂનની જેમ એક આવરણ બનાવવામાં આવે અને વ્યક્તિ એની અંદર જ રહેતી હોય. એટલે બહારથી વાતાવરણનો એમાં સીધો સંપર્ક થાય નહીં. અને જે હવા આવતી હોય છે ત્યાં પણ એ લોકો ફિલ્ટરને મૂકતા હોય છે, જેના કારણે એને ડાયરેક્ટ ઇન્ફેક્શન ના થાય. ઇન્ફેક્શન થશે તો રોગ પ્રતિકારકતા નથી, વ્યક્તિ મરી જતો હોય છે. એટલે આમ જોવા જઈએ ને તો બલૂન આપણે બોલીએ એની અંદર એને રાખવામાં આવે. માત્ર ઇન્ફોર્મેશન છે તમારા માટે. જો 36મો સવાલ, પ્રારંભિક નિદાન મેળવી શકતી પદ્ધતિ અને પ્રારંભિક નિદાન ન મેળવી શકતી. પ્રારંભિક એટલે હજી રોગની અસર નથી થઈ, એની પહેલા આપણે એના વિશે માહિતી મેળવી શકીએ તો એક આવે RDNA ટેકનોલોજી, સિરમ વિશ્લેષણ રુધિર નહીં, PCR યસ આવી શકે, મૂત્ર વિશ્લેષણ નહીં, અને એલિઝા આવી શકે. એટલે પહેલું, ત્રીજું અને પાંચમું. પહેલું, ત્રીજું અને પાંચમું. એટલે આપણો જો આન્સર બની ગયો સી. મૂત્ર વિશ્લેષણ અને સિરમ નોર્મલ છે. આ બંનેનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? કોઈ પણ શરીરની અંદર રોગ, ઇન્ફેક્શન, તાવ આવે એટલે સીધું ડૉક્ટર આપણને એમ કે બ્લડ રિપોર્ટ કરાવો, યુરિન રિપોર્ટ કરાવો. તો એની અંદર આપણે આ જોતા હોઈએ છીએ. 37, રોગની અસરકારક સારવાર માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. કોની અસરકારક સારવાર માટે? રોગની અસરકારક સારવાર કરવી હોય તો મારે શું કરવું પડે? પ્રારંભિક નિદાન સમજવું તો પડે ભાઈ. ન સમજવું પડે તો આવે નહીં. રોગની દેહધર્મ વિદ્યાને ન સમજવી નહીં, સમજવી પડે. પ્રારંભિક નિદાન સમજવું અને રોગની દેહધર્મ વિદ્યાને સમજવી. ઓકે, પ્રારંભિક નિદાન સમજવું અને રોગની દેહધર્મ વિદ્યાને ન સમજવું એટલે આપણને નહીં આવે. પ્રારંભિક વિધાને ન સમજવું, રોગની દેહધર્મ વિદ્યાને સમજવી આ પણ ન આવે. એટલે આપણો આન્સર જો બની ગયો, સીધો જ આન્સર છે. કોણ આવશે? આન્સર આવશે સી. 38મો સવાલ, સંભવિત એડ્સના દર્દીઓમાં HIVની ઓળખ માટે આજકાલ સામાન્ય રીતે ઉપયોગમાં શું લેવાય છે? તો બાળકો યાદ રાખજો, આજકાલ આપણે સામાન્ય રીતે PCR મશીનનો ઉપયોગ કરીએ છીએ. ખાલી જગ્યાએ એન્ટીજન એન્ટીબોડીની પારસ્પરિક ક્રિયાઓના સિદ્ધાંત પર કામ કરે છે. મેં થિયરીની અંદર સંપૂર્ણપણે તમને એલિઝા સમજાવ્યું છે. આને અહીંયા સ્ટોપ કરીને પાછા થિયરીમાં તમે જજો. એલિઝાને મેં બહુ બ્યુટીફુલી ચેપ્ટર નંબર 8ની અંદર ડિટેલમાં સમજાવી છે. ઇવન 11-12ની અંદર પણ મેં એનો ઉલ્લેખ કરેલો છે. ઓકે, તો તમે ત્યાંથી જોજો. એલિઝા આપણા માટે જવાબ આવશે, કેમ કે જે એન્ટીજન એન્ટીબોડી ઉપર કામ કરે. હું અહીંયા પણ તમને ફરીથી એક્સપ્લેન કરી જ દઉં જો તમારે ત્યાં સુધી ન જવું હોય તો.
આ શું હોય? માઇક્રોટાઇટર પ્લેટ. આ માઇક્રોટાઇટર પ્લેટ ઉપર આપણે કોને લગાડીએ? તો કે આપણે અહીંયા એન્ટીજન લગાડતા હોઈએ છીએ, એડ્સના જે સૌથી બહારના ઘટક મોલેક્યુલ હોય ને એને, અને એને આપણે બોલીએ છીએ ગ્લાયકોપ્રોટીન GP120. હવે આના ઉપર આપણે શું કરીએ છીએ? તો કે જે દર્દી છે, જે વ્યક્તિ છે, એના શરીરનું સિરમ લઈએ, રાઈટ? એટલે કે એન્ટીબોડી લઈએ. જો એ વ્યક્તિને એડ્સ થયો હશે તો એમના શરીરમાં એડ્સની વિરોધી કોણ હશે? એન્ટીબોડી હશે. એનો રુધિર, અને રુધિરનું શું લઈએ છીએ? સિરમ. અને એ સિરમ આના ઉપર નાખીએ છીએ. જો એમાં એન્ટીબોડી હશે તો આ એન્ટીબોડી જરૂરથી કોના ઉપર ચીપકી જશે? GP120 ઉપર ચીપકી જશે. અને જો ચીપકી ગઈ તો આ એન્ટીજન એન્ટીબોડીની પારસ્પરિક ક્રિયા થાય. ત્યાર પછી આપણે એના ઉપર શું નાખતા હોઈએ છીએ? આલ્કલાઇન ફોસ્ફેટ. શું નાખીએ? આલ્કલાઇન ફોસ્ફેટ. આલ્કલાઇન ફોસ્ફેટ નાખીએ. અને આલ્કલાઇન ફોસ્ફેટ જે એ જ જગ્યા પર જોડાય જે એન્ટીજન એન્ટીબોડીનું સંકુલ હોય. તો જો આલ્કલાઇન ફોસ્ફેટના મોલેક્યુલ જોડાણ. હવે જ્યારે આના ઉપરથી લાઇટને પાસ કરવામાં આવે તો એમની પાસે એન્ટીબોડી હોવાને કારણે આલ્કલાઇન ફોસ્ફેટ જોડાશે. એ જોડાવાને કારણે એની સાથે ઘટક આવશે અને લાઇટ ફ્રેગમેન્ટ ડિસ્ટ્રેક્ટ થઈ જાય, જેના કારણે અહીંયાથી જો 100% લાઇટ નાખવામાં આવે તો 100% લાઇટ અહીંયાના ભાગની અંદર પહોંચતી નથી. અને એની આપણે કોમ્પ્યુટર ઇમેજિંગ કરીએ, જેનાથી આપણને ખ્યાલ આવે કે વ્યક્તિને શું છે? તો કે વ્યક્તિ એડ્સ માટે પોઝિટિવ છે. હવે જો વ્યક્તિને એડ્સ ન હોય તો એની શરીરમાં એન્ટીબોડી પેદા ન થાય, એટલે એના રુધિર અને સિરમમાં એન્ટીબોડી ન હોય તો GP120 સાથે આ એન્ટીબોડી પ્રતિક્રિયા નહીં કરે અને આલ્કલાઇન ફોસ્ફેટ પણ નહીં જોડાય. એના કારણે અહીંયાથી આપાત થતા જે પ્રકાશના કિરણો છે એ 100% આપણને અહીંયા મળી જશે. અને એના કારણે આપણે રિપોર્ટ શું આપીએ છીએ? એડ્સ નેગેટિવ. ઓકે બાળકો, તો આ એલિઝાનો એક કોમન સિદ્ધાંત છે. 40 PCR નો ઉપયોગ કેવા પ્રકારના રોગોના નિદાન માટે કરો? કેવા પ્રકારના રોગોના નિદાન માટે? સંભવિત એડ્સના દર્દીઓને HIVની ઓળખ માટે હા. કેન્સર સંબંધિત દર્દીઓના જનીનની વિકૃતિ તપાસ માટે હા. અને આનુવંશિક રોગોની તપાસ માટે પણ હા. એટલે આપણો આન્સર બનશે ઉપરના બધા જ. કોણ બનશે? ઉપરના બધા જ. 41મો, જો પ્રોબનો ન્યુક્લિયોટાઇડ ક્રમ અહીંયાથી જોજો ATCAGC હોય તો નીચેમાંથી કઈ શૃંખલા એની સાથે જોડાય? તો 3ની સાથે 5 ડેશ, 5ની સાથે 3 ડેશ, એની સાથે Tની સાથે A, Cની સાથે G, એની સાથે T, Gની સાથે C, Cની સાથે G. ગોતી લ્યો. TAG, TCG, 5, 3. આન્સર મળી ગયો આપણને. ઓકે, તો આપણો આન્સર છે A. ચાલો, ક્લિયર થાય બાળકો? નેક્સ્ટ સવાલ જો, આણ્વીય પ્રોબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આણ્વીય પ્રોબ જે છે એ પૂરક શૃંખલા છે, નાનકડી અમથી છે, અને અહીંયા રેડિયો એક્ટિવ પ્રોબ હોય છે, રાઈટ? તો ન્યુક્લિક એસિડની લાંબી શૃંખલા નહીં, દ્વિશૃંખલામય હોય નહીં, એકલ શૃંખલા વાળો હોય. ઓકે, તો એકલ શૃંખલા હા, અને ન્યુક્લિયોટાઇડની ટૂંકી શૃંખલા હા. એટલે ત્રીજો અને ચોથો ઓપ્શન. એટલે આપણા માટે આન્સર બની ગયો C. ઠીક છે બાળકો? ઓકે, ફરીથી નાનકડું અમથું થેન્ક યુ. અહીંયા આપણે બ્રેક લઈએ છીએ. નેક્સ્ટ પોર્શનમાં 43 નંબરના MCQ તો ચાલુ કરીને આગળ વધીશું. ત્યાં સુધી અલવિદા. જય હિન્દ, વંદે માતરમ.